10-12 હજાર નો હોય છે. હા 10-12 હજારમાં તમારે આખું છે 77,000 અને મેં 50,000 નો ચૂનો લગાડ્યો. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યો છે 1 અને હું નવરી થઈ છું થોડી ને ગટ્ટુ અંદર આવી ગયું છે અને ગરમી થતી હતી. નવું ફ્રી દવાનું કોણે કીધું એવું? પાપા ને આદિ પ્લીઝ નથી આવવાનું, એને બોલો નવું પ્લીઝ લેવું. તે ગટ્ટુ પ્લીઝ દર્દી તો વાલ છે પછી લેવું હોય ને. ઓકે કઈ નહીં, ચલો. એને ગરમી થતી હતી ત્યાં રૂમમાં આવી આવી છે. મમ્મા કે ગરમી થાય એસી કરી દે. બોલો હું કરું છોકરાને, પણ ગરમી છે એટલી. કંઈ નહીં, હાલો આપણે થોડું કામ છે, કામ પતાવી દઈ. ગટુને કેરીનો રસ ખાવો છે તો આપણે ખવડાવી દઈએ. મારે તો કાંઈ ખાવાનું છે નહીં, મારે દવા પીવાની છે. જાઓ નાઈને આવો હો કાદુ મકરાણી. હાલો માથું ઓડાઈ લેવાનું છે, કાજલ લગાવવાનું છે. ચાલો નાઈન વહી આવ્યા છે. બેનને જો તૈયાર કરવાના બાકી છે, ખાલી મોઇશ્ચરાઇઝર જ લગાડ્યું છે. હે પાપાને પ્યાર કરે કે મમ્માને કહી દે હાલ ફટાફટ. પાપાને મમ્માને અંજાઈને કાલુલું માલું માર બાલુલું તું માં કાલુલું માર બાલુલું લેલા. જગટુને કપાળે ચાંદલો છે ને એ માતાજી દીધેલો છે. મને શક્તિમાન દીધેલી છે મારી. આ જો અહીંયા અત્યારે આછો થઈ ગયો છે, જન્મી ત્યારે એકદમ મસ્ત હતો. ગટુ આમ જોતો બધું કામ થઈ ગયું છે ને જો ઘરમાં કોઈ છે. 2:45 વાગ્યા છે, કોઈ છે જ નહીં ઘરમાં, કેમ કે બધા ઓલી રૂમમાં છે. જો અહીંયા છે બધા. ગરમી છે ને બહાર એટલે ગટુ નાની ત્રણેય રૂમમાં જ છે. ગટુ રમે છે, પપ્પા કદાચ સૂઈ ગયા છે અને હું મારી રૂમમાં છું. અને એક રૂમ છે પણ એ અમારે રમકડાની ભેરી છે, વધારાની રૂમ. તો હા નગરો ખજાનો ગટુનો. હા કંઈ નહીં, ચલો આપણે થોડીક સુખડી ખાઈ લઈએ. મસ્ત મમ્મી કાલ બનાવી દીધી હતી ગરમા ગરમ. મેં ડબ્બો અહીંયા જ રાખ્યો છે મારી રૂમમાં. આપણે ખાઈ લઈએ સુખડી. તો જો મસ્ત સુખડી છે, ડ્રાય ફ્રૂટ વાળી છે, ઉપર ઢોબરું નાખેલું છે, ગુંદર છે. એક ડબ્બો તો હું ખાઈ ગઈ હતી. થોડું મમ્મીને કહું બનાવી દે મને. એક ડીશ બનાવી દે ને એટલી ખાઈ જાઓ, એટલે પછી બીજી ડીશ બનાવવાની. એક તો હું ખાઈ ગઈ હતી, હવે એટલું પાછું ખાવાનું છે. ઘીવાળું ખાવાનું કીધું ને, ઘી દૂધ આવું બધું ખાવાનું કીધું છે તો ખાઈ. પનીર તો મને કાંઈ ભાવતું નથી, ઓછું ભાવે. પણ ખાવ તો એ કંઈ લુખું કેમ ખાવું? પનીરનું કંઈક સબ્જી હોય તો એ આપણે ખાઈ લઈએ, પણ લુખું પનીર તો મને આમ ઓપકા આવે. આપણે આ ખાઈ હેલ્ધી, બીજું શું. તો અત્યારે મારે ભેળ બનાવીને ખાવાની છે. તો કાંદા કટ કરી નાખ્યા, ટમેટા બટેટા બાફા હતા એને પીસી નાખ્યા છે, આમ ચૂંદો કરી નાખ્યો છે. અને કાચી કેરી છે પણ આટલી જ લીધી છે, ખાટી નથી એટલે, કેમ કે હું ખાટું ખાતી નથી, કેરી નથી ખાતી. ખાટું તો ખાવાનું કીધું છે, લીંબુ શરબત પીવું છું એટલે બધું હાલે, પણ કેરી નથી ખાતી. મેં સ્કીપ કરી દીધી છે હમણાં થોડાક ટાઈમથી. મીઠી છે મેં કીધું થોડીક નાખું ને સેવ મમરા. અને તીખી તો કંઈ ખાવાની નથી એટલે માયનો રેવી ચટણી નાખશું. ચટણી એટલે લાલ મરચું. તો રેડી છે મારી ભેળ, યમ્મી. નોર્મલ છે, જો કે પહેલાં તો હું છે ને થોડીક સ્પાઇસી બનાવતી, પણ અત્યારે કાંઈ ખવાય એવું છે નહીં, એટલે આપણે નોર્મલ બનાવીને ખાવાનું. બહારનું ફૂડ તો કાંઈ ખવાય એમ નથી, ઘરે બનાવીને ખાઈ લેવાનું. બીજું શું પડતી નહીં ગટુ. એમ નો રમાય ગટી. ફ્રેન્ડ આ રહી કેમ રમે? તું પડીશ ને તો રોઈશ હો બહુ. હું નો રો, શાંતિથી રમ. એમ નો રમાય, વાગી જાય ગટુ. અહીં બે જા મમ્મા પાયાલ. જો ગટુ મજા મામા આવી ગયા તડકાના રખડી કાઢી. આજ તો હિંમતભાઈ સામાન ફેરો ને ભગવાન ફાળી ગયા. જો હિંમતભાઈ સામાન ફેરવું, નવા ઘરે રેવાઈ ગયા. ગટુ આપણે બસ જાવું છે.
એમાં મમ્મા હાજી થઈ જાય ને પછી હો ત્યાં લગી ને મહિના હજી 15 દી અને પછી જાઉં. આજનો તડકા કરતા બફારો જે છે બહાર અત્યારે નીકળો તો આજ અત્યારે આવ્યો ને માથાને ટેકડે પીવી પડી મારે દૂધ ઈને હમણાં હું ઘડી ખમીને નીચે જાઉં ને ટાઢો પોર થાય ને પછી તું કે નહીં હું લઈ આવી દેવો અત્યારે તો હજી 5 વાગ્યા ને 6 સાડા 6 જાય કાલ તમે કીધું તું ને કાલ લાવે એટલે એને યાદ હા, હોય બધી યાદ. વસ્તુ. લાવવાનો જ છે પણ હું છે તડકાનો મારે મેડિકલ ઊભી રહેવું હતું ને તો મને માથું જો હમણાં લઈ આવી દે હો ને 5 વાગે 6 વાગે 6 લઈ આવી દે હે. કલાકમાં તાર જે જોતું હોય ને ઈ લઈ આવી દે હે. ઓકે Done. હા. એટલે આ કઈ ભાઈનો કપ છે કપ જેવું હોય એવો આમાં છે ને ચા કે કોફી જે હોય ને ગરમ રે આનું નીચેનું સ્ટેન્ડ છે હા. ચાર્જિંગમાં મૂકી દો ને ઢાંકીને જો એનું આ ઉપરનું ઢાંકણું છે ઓલી સમસી આવેલી છે એની હારે હા એ મિક્સ કરવાનું આ કેવી? ઢાંકણું છે ને આમ કરીને ઓલા ચાર્જિંગ પોર્ટ ઉપર મૂકી દો ને એટલે ગરમ રહે તમે કલાક એવું છે પછી એમને? ચા પીવું ને તોય હાલે તો આ હારે અને મને ચા પીવાની તો ચોખ્ખી ના પાડી છે એટલે આપણી પાસે કોફી છે કોફી થી ડોપામીન ઓલું રિલીઝ થાય હા કોફી પીવાની કેફીન કેફીન જ છે શરીરમાં અત્યારે કેફીનની જરૂર છે મને સમજાણું કોલ્ડ ડ્રિંક પીવાય એમ નથી એટલે કોફી પીવાની હીરો આવી ગયા છે ને આણે કીધું પાપા ઢોલાનું અડ્યો લૂચી નાખો તું નહીં જોયું 5:30 થઈ ગયા છે હરી વેલા છે કે આ ટાઈમે આવે ના વેલા છે 6:30 આવે અચ્છા વેલા છે ગટુ ખાવા મને ઓગળી જશે પછી મારી આજ ગરમી કેમ રે ભાઈ ઝાડા થઈ જાય એવી હતી ગરમી આજે ભાઈ આજ પણ ભયંકર લેવલનો આજ હતું પણ ઈ પહેરી રાખો ને એટલે બધાને દેખાડું છે કે હું હારો લાગુ છું એમ દેખાડું છે એમ દેખાડું છે એટલે ઈ નહીં કાંઈ ઈ કે મને કે વાળ નહીં હારા રે વાળ તમે કીધું પહેરી રાખો તી કે લે મારે દેખાડું ન હોય બધાને એવું છે રવિવાર છે કંઈક તો રવિવાર હોય શું છે હું હારે છું તમ તારે મેં જોઈ લીધું પ્રાણી નજરે જોઈ લે. તો ઈ પછી વાગે ને વાહામાં ઢીકો સહન નહીં થાય ઈ ત્રાહો ઢેકો અત્યારે મારે, ચશ્માનો- સીધો નો ઢેકો મારે ઈ. તમને નથી જાવ તમને નથી ત્રાહો ઢેકો મારે. જાવ ને હવે ત્રાહા વાળા નીકળો અત્યારે ચશ્મા નો હોય તડકો નો હાલો આમ સાના મના હવા 6:30 છે હાલો જોયું તડકો નથી તો ચશ્મા પહેરો જો મિરર માં દેખાય લે હવા કરો હવા કરે એક આ કબૂતર જો જાય 23 નંબરનું આગળ જાય છે આ ડાવરી નજર જાય તો ટીપી નાખવા Special line મારવાની છે. એટલે લાઈન મારવા હું હારે છું તમ તારે ભોકાઈ નાખું બેય ને કાંઈ નો થાય તારથી. આજ બ્રધર ડે છે ને બ્રધર ડે માં તમને હોરિયો કરી નાખું તો આ પ્રમુખમાં આવ્યા છીએ ફ્રીજ જોવા રવિવાર છે ટ્રાફિક તો બહુ છે તો ગટુ અહીંયા હતું એમ નાના પે મારે પેલા કાંઈ એવી ફ્રીજ હોય કે લઈ જ એ હું કરો બે બાપ દીકરી બૂટ કાઢવા છે પૈસા ફ્રીજ જોવે છે કેમ લાગે કારું લે ધોર ગરમી થાય તો આમાં બે જાવ મારે એકાદી વોટો લેવાની એટલા કરું ગટુ તું આખી હમાઈ જાય એવડું ફ્રીજ છે આ તો આ એલજી નું છે આની આઈ કે આ એલજી નું છે હાલો લઈ લ્યો હોય આને હું કામ એક રીક્ષા એક રીક્ષા એક રીક્ષા એ 15,000 નું ડબલ ડોર નું નહીં આવી જતું હોય 200 રૂપિયાનું લેવાનું છે ઓલે કે 15 કે 200 15 કે 200 57,000 નું આમાં એવું વળી શું છે 57,000 નું આમાં નીચે બરફ થાય એટલે આમાં બરફ થતો હોય તે ખાલી બરફનું ખાનું જ લઈ લઈએ તો કેમ થાય ડિપ્રેશન આ માપનું લાગે આમાં તપેલી નું હાલે આવું ફ્રીજ લઈ લે ને જો આવું ફ્રીજ લેવાનું કહું છું એમાં મર્ડર કરીને મૂકવું હોય ને તો હાલે એવું છે ક્રિશા આ ઓલા જેવું જ છે પણ મોટું છે
ચેક કરે છે અમાર મેડમ. એ ગટુ અમારે તો ખાલી હારે આવીને પૈસા જ દેવાનું એવું જ છે, બાકી તો બધું આ કેટલાનો છે ફ્રીજ? અહીંયા છે 10-12 હજાર નો છે. હા 10-12 હજારમાં તમારે આખું બસ ખાલી 77,000. पहली फुर्सत में निकल। તો જો આ મોટું હેવી ટીવી છે. સિંગમ કેટલાનું હોય છે? ભાવ લખેલો છે અહીં? કેટલો લખેલો છે? ક્યાં આમાં ભાવ લખેલો છે? બહુ હેવી ટીવી છે. કેવું મસ્ત છે, લાગે કાચ જેવું દેખાવ સિંગમ પર. એમ કે નંબર લાગે. તો હરી ફ્રીજ નક્કી કરવા ગયો છે, નક્કી થઈ ગયું છે, લેવાનું છે એ. ગટુ ક્યાં ગયો? ગટુ જમાના પ્રમાણમાં ફ્રીજે કેવા મળી આવે ઈ તો અમે ફ્રીજ જોઈ લીધું છે, નક્કી કરી લીધું છે, હવે ઘરે આવે પછી ખબર. કાલે આને મેં 50,000 નો ચૂનો લગાડ્યો. એ હરી 50,000 માં હુરાઈ દીધું એમ ને તને? હવે અહીંથી આમ જઈએ આપણે. એનો ખર્ચો મત કરાવો. કલાક એક બાર પિક્ચર જોવા 2 કલાક લઈ જઈને 2 કલાક આવો પ્રોગ્રામ બેડ દે વાંધો નહીં, મને તો સારું લાગે. હું ઘરે નાસ્તાનો ડબ્બો લઈને આવીને બેસીને ખાધા હતા. તો 2 કલાક બે તમે આપણે ફેમિલીમાં બેઠા હતા, કોઈ એકલું નહોતું. કામ નહીં એવે. એટલે તો હાલો ઘરેથી નાસ્તા લેતા આવી, પછી આપણે કાર્પેટ પડ્યું છે ને લઈને પાથરીને બેસવું. આ તો સાઈડ ઉપર આવીને બેસી ને મારા કામનું કામે છે અંદર બે હે રે ત્યાં ગરમી થાય છે. હા તો ભી પડે છે ખબર નહીં મને ભાઈ મૂકી દો મત રોડ ઉપર પંખો તો આ કુદરતી પવન તો આવે. આ કુદરતી ફોન આવતા આ બે બેસી આ બહુ સારું. આને હારે લોકો જો અહીંયા અમે ચાણક્ય બેહવા આવતા ત્યારે આનો હાલ બેહાલ થઈ ગયો છે. લાગતું જ નથી ચાણક્ય હોય એવું. હમણાં ઘરે શું ને તે બધું બદલી ગયું ભાઈ અહીંયા. પછી તો વરાથી મેને છે ને આ મહિનાદીમાં બધું બદલી ગયું યાર. આ મદ્રાસી ઢોસા નવું આવ્યું. ઓપનિંગ છે ઓપનિંગ. જો આ માણસ મારા ઘરે આવીને જોઈ ગયું છે અને જો ખરાટા લે છે. તારે હોય ને ત્યારે એમ કે હું બધી ખરાટા નથી લેતા. સાંભળો તમારે. तू तो गया बेटे। લગા મેરા મજા એ હુઆ એ હું આવ્યો છું હે ભાઈ રવિવાર તો હું કઈ હોવાનું અહીંયા એ તોય નહીં એવું છે આજ. મોડી તો લાગે છે 23 જો નંબર તોય છે હુઈ ગયા. 23 નંબર આવ્યો કે નહીં આવ્યો? 23 નંબર આવ્યો. કેમનું છું ભાઈ? અને જો એ નાખ્યું છે. इस काम के लिए तो वक्त ही वक्त है। જાણે 2 દી થા ઉતા ન હોય આમ જો તો ઉજાગરો ન તો ધોઈ ને આમ હાસી ના જોઈએ. કેમ जनता माफ नहीं करेगी। એટલી બધી એની ઊંઘ આવે છે તમને? આંખો બંધ કરી દે. બોલ તો ખરી મોઢામાંથી કે હું કે હા હું કરતો હતો તું કે અંદર મોઢામાં ખરાટાનો વિડિયો બનાવ્યો છે આજ તો દેખાડું સબૂત છે મારી કે પાસે. ખરાટો સબૂત ના મારતો કોઈ દી વિડિયો બનાવ્યો છે સબૂત હું આમ, હમણાં સબૂત બતાવ્યું, ઇકટ્ઠા હમણાં કરા મેને સબૂત. મેં વિડિયો સ્ટોરી માં મૂકી દીધો છે. સ્ટોરીમાં જોઈ લે જા બડા મજા આયા, બડા મજા આયા. ઊંઘમાં છે હજી કઈ બોલતા નથી. તમે આવું જ કરો. 23 નંબરનું છે કબૂતર. એ શું કરો બેન? હવે જેને વિડિયો બનાવી છે રીલ્સ નાચ ગાન. આજ તો બધાને બતાવું તમે કેમ વિડીયો બનાવો ને. બતાવો ને તો શું છે? તમારી પોલ પટે ખોલાવી દો. ખોલી નાખો ને તમારે જેમ નાખોડા નથી કરતા. જવા દે નહીં. આમ તમારે જેમ એમ ન કે હું આમ નથી કરતો. અમે જે કરતા હોય કે જ છે કે અમે આમ જ છે. હાલો ચાલુ કરો. ફટકાડો ને ફોન.
પણ તું એટલી બધી ગુસ્સે કેમ થઈ ગઈ? તે ગુસ્સે થઈ જાય ને કે ઘરમાં કાંઈ 7, 8, 8 ટિફિન થોડા હોય, એક જણાને કામે જાવું અને ટિફિન અલગ અલગ જોતા, ઈ ક્યાં ભેગું કરવું મારે? जलवा है हमारा। આ ટિફિન ને ઘડીક થાય કે સ્ટીલ નું લઈ દે, સ્ટીલ નું લઈ દીધું, 15 દી વાપરી કે હવે આવું નહીં કે મને પેક આવે ઢાંકણા વાળું, તું મને એવું લઈ દે. ઈ લઈ દીધું તો હવે એનું એક ઢાંકણું તૂટી ગયું ને તો મેં કીધું ડબ્બો બદલી દો. કે નહીં, તું ટિફિન બદલી દે, ડબ્બો નથી બદલાવો. ટિફિન જ્યાદા હોય તો ફિલિંગ તો આવે કે ટિફિન દે પેલા ને પછી ટિફિન આવવાનું આવે. પણ કેટલા ભેગા કર્યા છે ટિફિન આવે. ભાઈ એવું નથી હરી, એક વાત આ છે, ટિફિન સાંભળું વ્યવસ્થિત હોય ને તો તમને ખાવાની વધારે મજા આવે. આ હિંમતભાઈ ખબર હશે. એટલે બહુ મજા આવે ભાઈ, ટિફિન અલગ અલગ હોય ને. બાકી પેલા હું જાતો ને આપણે હીરામાં હતો ને તો ઓલા ભૈયાના ટિફિન જોઈને આપણને કદાચ હાથ હોનાનું હોય તો ન ભાવે, એવા ટિફિન હોય. એવું ન હોય, આના બધા ટિફિન છે ને હારા જ છે. આમ ટિફિન હરીનું કાને ટિફિન બદલે ને એને એમ થાય કે બીજું કાકે બદલે. હા, એમ કે બીજી બાએ મોકલો. બાય નહીં બદલે, ખાલી ટિફિન નહીં બદલે. આવે તો ટિફિન બદલાઈ નથી દેવું, ખાલી મેં છે ને ડબ્બો મંગાવી દીધો છે નવો. ઈ આવે ને ત્યાં નવો ડબ્બો નાખી દેવો. અને પછી ઓલું ચેન વાળું તમારું કવર તૂટી ગયું હતું ને ઈ મંગાવી દીધું છો, એટલે ઈ નવું આવશે. એમાં કેવો કાંડ છે ખબર? ઓલી ટિફિન નો બોક્સ આવે ને ઓલી શેન આવે ખબર? શેન ઓલી શેન ખરાબ થઈ ગઈ હતી, એને બૂટની વાદળી બાંધી દીધી. Women. ઈ ગટુન ઢીંગલીની હતી. મારા ગાડી પર બધા મને કહે કે આ વાદળી કેમ બને? બસ હવે ઊંટ ઉપર આવી ગયું છે. તમને કાંઈ ખબર હોય નહીં ને. મેં કીધું જ તું તમને, નકર સ્ટીલનું ટિફિન પકડાઈ દે કાલથી. હાલી નીકળા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ પર. ખાવાનું લાગ્યા ખાલી ટિફિન ને ખાલી દે હવે, તમને ખબર પડે. આ તો કઈ વારો લેવાની એમાં ખાલી તમને ભૂલ તો ખાવું છે ને.